હેલો, ગુડ મોર્નિંગ માય નર્સિસ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ એટલે કે PHC સ્ટાફ નર્સ માટે જે ક્વેશ્ચન પેપર લેવાયું હતું 25/11/2018ના રોજ એ ક્વેશ્ચન પેપર આજે આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાનું છે. બરાબર. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આગળના બીજા વિડીયોમાં આપણે બાકી રહેલા જે જૂના ક્વેશ્ચન પેપર છે PHC માટે જે લેવાયેલા એ આપણે સોલ્વ કરીશું. બરાબર. અહીંયા આપણે ક્વેશ્ચનમાં જોઈ લઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી ખાલી જગ્યા સિવાય બધી સાયકોસોશિયલ થેરાપી છે. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા સિવાયની, બરાબર, સાયકોસોશિયલ થેરાપી છે. તો સિવાયની પૂછ્યું છે એટલે અંદર અહીંયા આન્સર આવે છે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. બરાબર. સાયકોસોશિયલ થેરાપી પૂછી હોય તો બિહેવિયર થેરાપી, ફેમિલી થેરાપી અને કોગ્નિટિવ થેરાપી. આ બધી જ જે થેરાપી જે છે એ સાયકોસોશિયલ થેરાપી છે. જ્યારે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી એ જે છે એ નથી. બરાબર. જે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી જે છે એ મેડિકલ પ્રોસિજર છે. એમાં ઇલેક્ટ્રોનિક કરંટ જે છે એનો યુઝ કરવામાં આવે છે અને જે સિવિયર મેન્ટલ ઇલનેસ જે હોય છે પેશન્ટને એવાળા પેશન્ટની અંદર આપવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ખાટલો થવો. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ છે મંદવાડ આવવો. આન્સર આવશે આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે, સમાસ ઓળખાવો. ચા, પાણી. તો એની અંદર આન્સર આવે છે દ્વંદ્વ સમાસ, ચા અને પાણી. વિશેષણ શોધો. તૂટેલી ડાળી પર પક્ષી બેઠું હતું. બરાબર. તો અહીંયા આ જે વાક્ય આપેલું છે એની અંદર વિશેષણ આવે છે એ છે બી, તૂટેલી. સાયલેન્સ. લતા એન્ડ આઈ ખાલી જગ્યા નાવ. બરાબર. તો પાંચમો જે ક્વેશ્ચન જે છે એની અંદર આન્સર આવે છે આર રીડિંગ. સાયલેન્સ, લતા એન્ડ આઈ આર રીડિંગ નાવ. પછીનો ક્વેશ્ચન છે, સીન લાઇટ શબ્દ શાના માટે પરિભાષિત થયેલો છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ, કૃત્રિમ સૂર્ય માટે. રૂબેલા બીજા કયા નામથી ઓળખાય છે? તો આ બધાને ખબર જ હશે કે એની અંદર આન્સર આવે છે જર્મન મીઝલ્સ. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, CBSE બરાબર દ્વારા લેવાતી GEE નીટ પરીક્ષાઓ હવે કઈ સંસ્થા લેશે? તો એની અંદર આન્સર આવે છે NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આન્સર આવશે એ. ઓર્થોટોલિડાઇન ટેસ્ટ શું શોધવા માટે વપરાય છે? તો એની અંદર આન્સર આવે છે એ છે સી, પાણીમાં રહેલું ફ્રી એન્ડ કમ્બેન ક્લોરીન. આન્સર સી આવશે. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે કે 4 વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતાં બમણી વયનો થશે, તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે? બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ છે સી, 32 વર્ષ. ભારતની સ્વતંત્રતા બાદ તુરંત એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562 હતી. સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી તે પૈકી 559 રાજ્યોએ ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા હતા. પરંતુ શરૂઆતમાં નીચેના પૈકી કયા વિકલ્પના રાજ્યોએ ભારતીય સંઘના વિલીન થવાની ના પાડેલ હતી? બરાબર. તો એની અંદર આન્સર આવે છે જે છે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. 11ની અંદર આન્સર આવશે સી. 12 નંબરનો ક્વેશ્ચન છે, 30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એક પણ વાર ટાઈ થાય ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલી વાર રમત રમવી પડે? તો એની અંદર આન્સર આવે છે એ છે બી, 29. શ્યામ સાધુનું મૂળ નામ શું છે? તો શ્યામ સાધુનું મૂળ નામ જે છે એ છે સી, શામળદાસ સોલંકી. 14ની અંદર ક્વેશ્ચન છે, ખાલી જગ્યા યુ ટુ વેઇટ ફોર હર. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ છે બી, હાઉ લોંગ હેવ યુ ટુ વેઇટ ફોર હર. બરાબર. આન્સર આવશે બી. નીચે દર્શાવેલ વિજ્ઞાન અને ગણિત અંગેના શાસ્ત્રો અને તેના કર્તાની સાચી જોડણીનો વિકલ્પ શોધો. તો 15ની અંદર અહીંયા આન્સર આપણને આપેલો છે એ છે ડી. બરાબર. તો બીજગણિત જેની અંદર આન્સર આવે છે
ભાસ્કરાચાર્ય, બરાબર. પછી છે યંત્ર સર્વસ્ય, તો એની અંદર આન્સર આવે છે એ છે સી મહર્ષિ ભારદ્વાજ. અને પછી છે કામસૂત્ર, તો એની અંદર આન્સર આવે છે વાત્સ્યાયન. પછીનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલી સરકારી યોજનાઓ તથા તેનો અમલ કરતા સરકાર વિભાગ અને ખાતાની સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો, બરાબર. તો અહીં આપણને આપ્યું છે જનની સુરક્ષા યોજના, તો એ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. પછી છે કુંવરબાઈનું મામેરું, તો એ છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. પછી છે રાષ્ટ્રીય સેવા યોજના, તો એ છે શિક્ષણ વિભાગ. તો અહીંયા એવી રીતે 16ની અંદર આન્સર આવે છે બી. પહેલામાં બી, બીજામાં સી અને ત્રીજામાં એ. પછીનો ક્વેશ્ચન છે પેરિટોનિયલ ડાયાલિસિસ લઈ રહેલ દર્દીમાં નીચેનામાંથી કયું લક્ષણ પેરિટોનાઇટિસનું સૂચન કરે છે, બરાબર. તો એની અંદર આન્સર આવે છે ડાયલ્સેટ ફ્લુઇડ ક્લાઉડી જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે જો દર્દીને 1000 ml ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ 10 કલાકમાં આપવાનું હોય તો તેનો ડ્રોપ ફેક્ટર 15 ડ્રોપ્સ પર મિનિટ હોય તો તે દર્દીને દર મિનિટ કેટલા ડ્રોપ આપવા જોઈએ. અહીં આપણને ડ્રોપ્સ પર મિનિટ પૂછ્યું છે. તો આ જે ક્વેશ્ચન જે છે મોસ્ટ કોમન ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન દર વખત બધી જ એક્ઝામમાં, સ્ટાફ નર્સિંગ મોસ્ટલી બધી જ એક્ઝામમાં એક ક્વેશ્ચન આનો પૂછાતો જ હોય છે, બરાબર. તો આનો એક ફોર્મ્યુલા છે, બરાબર, કે ટોટલ વોલ્યુમ અહીંયા લેવાનો છે. ટોટલ વોલ્યુમ આપણને અહીંયા 1000 ml આપેલો છે, બરાબર. 1000 ml ટોટલ વોલ્યુમ આપેલો છે. પછી અહીંયા આપણને ડ્રોપ ફેક્ટર 15 આપ્યા છે, તો ફોર્મ્યુલા પ્રમાણે ટોટલ વોલ્યુમ ગુણ્યા ડ્રોપ ફેક્ટર, બરાબર, ભાગ્યા અહીંયા ટાઈમ ઇન મિનિટમાં લેવાનો છે, બરાબર. તો અહીંયા આપણને 10 કલાક આપ્યા છે અને આપણે એને મિનિટમાં કન્વર્ટ કરવા માટે અહીંયા 60, બરાબર. તો અહીંયા આવી રીતે આખો આપણે આ ફોર્મ્યુલા ગણતરી કરીએ તો આની અંદર આન્સર જે આવે છે એ આન્સર આવે છે એ છે બી, 25 ડ્રોપ્સ પર મિનિટ, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ઓવેલ્યુશન ક્યારે થાય છે. તો ઓવેલ્યુશન ક્યારે થાય છે તો એ છે 14 days બિફોર નેક્સ્ટ મેન્સ્ટ્રુએશન, બરાબર. આવનાર માસિકના 14 દિવસ પહેલાં, બરાબર. પછીનો ક્વેશ્ચન છે લેટ ખાલી જગ્યા એલાઉ ખાલી જગ્યા, બરાબર. તો એની અંદર આન્સર આવે છે સી, લેટ મી ગો એલાઉ હર ટુ રેસ્ટ, આન્સર આવશે સી. પાઇવોટ પ્રકારનો સાંધો ખાલી જગ્યા છે, બરાબર. તો એ જે આ પાઇવોટ પ્રકારનો સાંધો જે છે એ એટલાન્ટો એક્ઝિયલ જોઈન્ટ છે, બરાબર. કે આપણને ક્યાં જોવા મળે છે તો એ જે છે જ્યાંથી ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા એટલે કે એટલાસ, બરાબર. ફર્સ્ટ સર્વાઇકલ જે વર્ટિબ્રા જે છે એટલાસ અને જે સેકન્ડ નંબરની જે સર્વાઇકલ વર્ટિબ્રા જે છે એક્સિસ, એ બંનેની વચ્ચે જોવા મળતો જોઈન્ટ, બરાબર, જેને કહેવામાં આવે છે પાઇવોટ જોઈન્ટ. પછીનો ક્વેશ્ચન છે CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં નોર્મલ પ્રોટીન ખાલી જગ્યા હોય છે. તો એની અંદર નોર્મલ પ્રોટીન જે છે જોવા મળે છે એ છે 15 થી 45 mg/dl. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધીસ ફોર્ટ ખાલી જગ્યા બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ એગો. તો એની અંદર આન્સર આવે છે એ છે વોઝ બિલ્ડ, ધ ફોર્ટ વોઝ બિલ્ડ બાય છત્રપતિ શિવાજી મહારાજ લોંગ એગો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 24 નંબરનો શી ખાલી જગ્યા ધેટ ઓલ યુ નીડ ખાલી જગ્યા અ પેન એન્ડ પેપર, બરાબર. તો 24ની અંદર આન્સર આવે છે બી, શી નોઝ ધેટ યુ ઓલ નીડ ઇઝ અ પેન એન્ડ પેપર. 25 નંબરનો ક્વેશ્ચન છે માનવ શરીર ખાલી જગ્યા પર્સન્ટેજ પાણી ધરાવે છે, બરાબર. હવે આ ક્વેશ્ચન એક એવું હતો ને કે જેમાં બધાને 1 માર્ક આપવામાં આવ્યો હતો, બરાબર. 1 માર્ક બધાને કમ્પલસરી આપવામાં આવ્યો હતો. આની અંદર આન્સર આવે છે 60 થી 70%, બરાબર. પણ આ ક્વેશ્ચનમાં બધાને 1 માર્ક આપવામાં આવ્યો હતો એટલે કન્ફર્મ આન્સર નથી આપ્યો આમાં. પછીનો ક્વેશ્ચન છે ગ્લિસરીન એનીમા ખાલી જગ્યા છે, બરાબર. તો જે ગ્લિસરીન એનીમા જે છે એની અંદર આન્સર આવે છે એ છે પુર્ગેટિવ એનીમા, બરાબર. અહીંયા પછી આપ્યું છે એસ્ટ્રિન્જન્ટ એનીમા. તો જે એસ્ટ્રિન્જન્ટ એનીમા જે છે એ કોલાઇટિસ અને ડિસેન્ટ્રી
એ જે ડિસેન્ટ્રી અને કોલાઇટિસવાળા જે દર્દી હોય છે એની અંદર આપવામાં આવે છે. એસ્ટ્રિન્જન્ટ એનિમાની અંદર એવું હોય છે ને કે કોલોન અને રેક્ટમના જે ટિશ્યુ અને જે બ્લડ વેસલ્સ હોય છે એને કોન્સ્ટ્રિક્ટ કરે છે, જેના કારણે ઇન્ફ્લામેશન અને બ્લીડિંગ જે છે એ ઓછું જોવા મળે છે. એટલે ડિસેન્ટ્રી અને કોલાઇટિસવાળા પેશન્ટની અંદર એસ્ટ્રિન્જન્ટ એનિમા આપવામાં આવે છે. જ્યારે ઇમોલિયન્ટ એનિમા જે હોય છે એ સ્ટૂલ એને સોફ્ટ કરે છે અને મોસ્ટલી જે કોન્સ્ટિપેશનવાળા પેશન્ટ હોય એને આપવામાં આવે છે, જેનાથી કોન્સ્ટિપેશન રિલીવ થાય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે વી ખાલી જગ્યા ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો ખાલી જગ્યા કેર ઓફ ધેમ. બરાબર. તો અહીંયા આન્સર આવે છે એ છે સી. વી પ્લાન્ટ ધ ટ્રીઝ એન્ડ ઓલ્સો ટેક કેર ઓફ ધેમ. પિંગળ શાસ્ત્ર એટલે શું? તો પિંગળ શાસ્ત્ર એટલે છંદશાસ્ત્ર. આન્સર આવશે એ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો હોર્મોન ફિટસના સ્કેલેટન પરિપક્વ થવા માટે મદદરૂપ છે? બરાબર. તો ફિટસના સ્કેલેટનને પરિપક્વ થવા માટેનો હોર્મોન જે છે એ છે થાઇરોક્સિન. આન્સર આવશે એ. અલંકાર ઓળખાવો. હાથ હથોડા જેવો છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે ઉપમા અલંકાર. રૂલ ઓફ 10 શાના માટે વપરાય છે? તો જે આ રૂલ ઓફ 10 જે છે એ ક્લેફ્ટ લિપ માટે વપરાય છે. બરાબર. જ્યારે રૂલ ઓફ 9 જે છે એ છે બન્સ માટે યુઝ થાય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે ગર્ભાવસ્થાના શરૂઆતમાં મોર્નિંગ સિકનેસ ખાલી જગ્યાના કારણે થાય છે. તો એની અંદર આન્સર આવે છે કે HCGનું જે લેવલ ઇન્ક્રીઝ જોવા મળે છે જેના લીધે મોર્નિંગ સિકનેસ જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે સમાસ ઓળખાવો. દેશ પ્રેમ. તો એની અંદર આન્સર આવે છે બી તત્પુરુષ સમાસ. 34 જે છે ક્વેશ્ચન ખાલી જગ્યા ઓફ ધીઝ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા યોર ક્લોઝ ફ્રેન્ડ્સ. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ છે સી. વિચ ઓફ ધીઝ સ્ટુડન્ટ્સ ઇઝ યોર ક્લોઝ ફ્રેન્ડ. પછી 35 નંબરનો ક્વેશ્ચન છે એ છે ચામડી પર દવાને ઘસીને ચોપડવામાં આવે તેને ખાલી જગ્યા મેથડ કહેવામાં આવે છે. બરાબર. તો ચામડી પર દવા ઘસીને ચોપડવામાં આવે એને કહેવામાં આવે છે ઇનંક્શન. આન્સર આવશે ડી. બરાબર. પછી અહીં આપણને આપ્યું છે ઇન્સ્ટિલેશન. ઇન્સ્ટિલેશનમાં બધાને ખબર જ છે કે આપણે આઈ અને ઇયરની અંદર જે ડ્રોપ ઇન્સ્ટિલ કરીએ એ મેથડને ઇન્સ્ટિલેશન કહેવામાં આવે છે. પછી છે ઇન્સર્શન. તો ઇન્સર્શનની અંદર આપણે કોઈ બી મેડિકેશન જે છે એ બોડી પાર્ટ અથવા બોડી કેવિટીની અંદર ઇન્સર્ટ કરીએ અને ઇન્સર્શન કહેવામાં આવે છે. પછી છે ઇન્સફ્લેશન. તો ઇન્સફ્લેશનની અંદર આપણે પાવડર ફોર્મ અથવા તો ગેસ અથવા તો એર ફોર્મ જે આપણે બોડી કેવિટીમાં લેતા હોય એને કહેવામાં આવે છે ઇન્સફ્લેશન. નેઝલ કેન્યુલા દ્વારા આપણે જે ઓક્સિજન લઈએ છીએ નોઝ થ્રુ એને પણ ઇન્સફ્લેશનમાં કહેવામાં આવે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે એક કાર્ડિયક સાયકલ પૂર્ણ થવામાં કેટલો સમય લાગે છે? બરાબર. તો આ કોમન ક્વેશ્ચન છે, આ બધાને ખબર જ હશે. એની અંદર આન્સર આવે છે 0.8 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લતા કટ ધ પેપર ખાલી જગ્યા. તો 37 જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે બી ડીડન્ટ શી. 38 નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ખાલી જગ્યા તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે 1928માં ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામને ખાલી જગ્યા વિષય ઉપર સંશોધન કાર્ય રજૂ કર્યું હતું. બરાબર. તો આની અંદર આન્સર આવે છે એ છે 28 ફેબ્રુઆરી અને પ્રકાશના પ્રકિરણો. નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાનાર્થી શબ્દ જણાવો. ચંદ્ર. તો ચંદ્રનો સમાનાર્થી શબ્દ જે છે એ છે મયંક. નેક્સ્ટ ક્વેશ્ચન છે 40 ખાલી જગ્યા ધે લેફ્ટ ધ પોલીસ એરાઇવ. બરાબર. તો એની અંદર આન્સર આવે છે ડી એઝ સૂન એઝ ધે લેફ્ટ ધ પોલીસ એરાઇવ. 41 નંબરનો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. લંબાઈ ભરવાનું 24 તસુનું માપ. તો એને કહેવામાં આવે છે ગજ. પછીનો ક્વેશ્ચન છે દર્દી કહે છે કે એની ભ્રમણા એટલે કે માન્યતા છે કે સીબીઆઈ તેને મારી નાખવા માટે આવી રહી છે. આ શાનું ઉદાહરણ છે? તો એ જે છે એ છે ડેલ્યુઝન ઓફ પર્સિક્યુશન. આન્સર આવશે સી. વોટ ખાલી જગ્યા રામ એન્ડ યુ ડુઈંગ વેન શી ખાલી જગ્યા ઓફિસ. બરાબર. તો 43ની અંદર આન્સર આવે છે ડી. વોટ વેર રામ એન્ડ યુ ડુઈંગ વેન શી રીચડ ધ
ઓફિસ. છંદ ઓળખાવો. સુગંધે એની હું ગત સમયની યાદ દાખવું. તો એની અંદર આન્સર આવે છે શિખરણી છંદ. 45 નંબરનો ક્વેશ્ચન છે, નીચે આપેલ શ્રેણીમાં બંધ બેસતું ન હોય તે કોણ છે? તો એની અંદર આન્સર આવે છે ડી 15 LS. 46 નંબરનો ક્વેશ્ચન છે, 2018ના વર્ષમાં ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે? તો એની અંદર આન્સર આવે છે ડૉક્ટર પંકજ શાહ. નિપાત શોધો તે પણ અમદાવાદ જાય છે. તો 47ની અંદર આન્સર આવે છે સી પણ. 1 વર્ષના બાળકના બ્રેઇનનો વિકાસ પુખ્ત વયના વ્યક્તિની સરખામણીએ કેટલો હોય છે? તો 48ની અંદર આન્સર આવે છે એ 2/3. વિટામિન કે જે એન્ટીસ્ટરીલિટી વંધ્યત્વ વિરોધી છે. તો એ જે છે એ વિટામિન ઈ. આન્સર આવશે ડી. 50 નંબરનો ક્વેશ્ચન છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પર્યાવરણ સંબંધી કયો એવોર્ડ આપવામાં આવ્યો? બરાબર. તો એ જે એવોર્ડ આપવામાં આવ્યો હતો એ છે ચેમ્પિયન ઓફ અર્થ. બરાબર. આન્સર આવશે સી. તો આ હતા આપણા 50 ક્વેશ્ચન. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 50 ક્વેશ્ચન સોલ્વ કરીશું. અને 2018ની અંદર જે PHC માટેનું જે ક્વેશ્ચન પેપર લેવાયું હતું એ 100 માર્કનું હતું, પણ અત્યારે જે PHC સ્ટાફ નર્સનું જે સિલેબસ જે છે એ 150 માર્કનું છે. બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.